નર્મદે હર જીવનભર. તો આજે માંડવથી હમણાં રામ ભગવાનના મંદિરેથી ગઈકાલે રોકાયેલા હતા, તો હમણાં નીકળી આવ્યા સવારે ને આ માંડવમાં જો આવો કંઈ નજારો છે રોડ પર. ને અમે આવ્યા એમ સીધા ને ગઈએ છે હવે અમે લોકો રેવાકુંડ, કે ત્યાં માર્કંડે ઋષિએ તપસ્યા કરીને કિનારાથી લગભગ 25 કિલોમીટર દૂર માતાજીને બોલાવેલા. તો માતાજી ઘડી વિરાજમાન થયેલા છે રેવાકુંડમાં. તો ત્યાં ગઈએ, અમે પણ દર્શન કરશું, તમને પણ દર્શન કરાવશું. હવે ધીરે ધીરે સૂરજ દેવતાની પણ એન્ટ્રી થાય છે પહાડોમાંથી. જો એક નંબર. નર્મદે હર. હવે જ લખેલું જ રેવાકુંડ. આવ્યું હા ભાઈ હોય છે. આવું કઈ છે રેવાકુંડ. હા ઉતરાયું છે ને, અહીંથી હોય ઉતરી જાઓ, અહીંથી હોય ઉતરાયું જ છે. સરસ મજાનું છે. નર્મદે માર્કંડે ઋષિએ તપ કરેલો હે ને, ત્યારબાદ અહીં ગાડી પ્રગટ થયેલા. નર્મદા મૈયા અહીં ગાડી આવેલા માં નર્મદા. એટલા સારું આખું હાઈવેથી અહીં માંડવ આવવું પડે. 25 કિલોમીટર દૂર છે અહીંથી માં નર્મદા મૈયા રિવર. હવે અહીંથી હવે ગોલ ફરીને એમ જવાનું અમારે લોકો. તો આવું કંઈ છે રેવાકુંડ. માં નર્મદા ગાડી પ્રસન્ન થયેલા. માર્કંડે ઋષિએ અહીંયા આવીને તપ કરેલું હતું ને માતાને ત્યાંથી 25 કિલોમીટર દૂર આ બાજુ બોલાવ્યા ને આવ્યા પણ. ને અમે લોકો દર્શન કરી હવે ચાલ્યા. ચાલ નર્મદે હર. દર્શન કરીને હવે ઉપર પાછા આવ્યા. હવે જવાનું છે આયરા રસ્તે. ખબર નહીં રસ્તો કઈ લઈ જાય કઈ નહીં તે જોઈએ. હવે આવો કઈ નજારો છે એ ઘરે. રેવાકુંડથી બહાર નીકળીએ. આ કુંડ છે નીચે, અહીં ચેકપોસ્ટ છે ને અહીંથી ઉપર ગઈએ છે હવે અમે લોકો. ઉપર એટલે મતલબ રોડ બાજુ. હવે હજુ કઈ પહોંચશું કઈ નહીં તે કોઈ આઈડિયા નથી, પણ જવાનું છે ખરું. નર્મદે હર. નર્મદે હર. पहाड़ से होके हाल जो घूम के जाता है वो वही रास्ता है. चूने के पत्थर देख लेना. चूना पत्थर निशान मारेला जो है તે હિસાબે આપણે ચાલવું પડે. નર્મદે હર. આ નીચે પહાડોમાંથી સીધી માતા આવી ઉપર રેવાકુંડ જે હમણાં જોયું આપણે તઈ ગાડી. તો વિચારો કે માર્કંડે ઋષિએ એવું તો કેવું તપ કર્યો હે કે 25 કિલોમીટર દૂર મૈયા એ કુંડમાં આવ્યા બિરાજમાન. માર્કંડે ઋષિનો પાવર. અમારે હવે ચાલવાનું છે હવા તીરોને જોઈને ને આ ઉતરવાનો છે ડુંગર. જે ગઈકાલે ચડ્યા ડુંગર માંડવનો, તે માંડવવાળો ડુંગર આજે ઉતરવાનો છે. તો સારું કહેવાય, ઉતરવાનું છે. તો
ચરવાનું હશે તો પાછી આપડા આવી જશે. બહુ આપડા પડી કાલે આજે ઉતરવામાં હોય આપડા તો પડવાની જ છે. આ જેવો નજારો એકદમ ખતરનાક નજારો. હવે હે ને થોડીક લાગે છે આપણને ધાક, કેમ કે આ બાજુ રેલિંગ બેલિંગ એવું કશું જ છે નહીં. પવન તો એકદમ ઠંડો ઠંડો જાણે પેલું એસીમાં કેમ બેઠા હોય એવો પવન લાગે. ધીરે ધીરે ચાલીએ તમને ધીરે ધીરે થોડું બતાવતા જઈએ. આ કેટલી હાઈટ પર છે તે જો અમે અમને ઝૂમ કરું ત્યારે ખબર પડે. હે ને હવે જોજો પાછા એનો રસ્તો છે. મેન રોડ હતો પણ મેન રોડ બહુ ગોલ ફરાઈને લઈ જાય એના હિસાબે આ બાજુ પગદંડી માર બનાવેલી છે. તો આ જે ચૂનાવાળા જે પથ્થર દેખાય ને એ જ પથ્થરના હિસાબે ચૂનાના હિસાબે ચાલ્યા કરવાનું ધીરે ધીરે. નર્મદે હર. આવું કઈ છે ઉતરવાનું ચડવાનું તો સારું હતું રોડ. હજુ એક ટેકરો હોય કઈ હવે આવી જાય ચડવાનો. આવવાનો તો છે જ એવું તો લાગે જ છે થોડું થોડું. તો અમે ખુશ થઈ ગયા. કાગળમાં લખેલું જ છે શુદ્ધ ભાષામાં કે જેને ઘૂંટણની તકલીફ હોય ને તે આ રસ્તા પર આવતા જ નહીં. રોડવાળો માર્ગ પકડીને સીતારામ થાવ. હા અને અહીંયા તો આવું ઉતરવાનું છે ખતરનાક. જંગલ તો છે જ પણ પેલું શું કહેવાય સુલપાણીમાં જે રસ્તો હતો એની કરતાં વધારે અઘરો રસ્તો છે ચાલવામાં ને ટૂંકો છે નાનો. હા સુલપાણી લાંબુ ચાલે ને આ 5 કિલોમીટર 6 કિલોમીટર ઉતરવાનું છે. નાસ્તાની તૈયારી ચાલુ થઈ ગયેલી છે જંગલોમાં. મસ્ત પાકી ગયો એક દિવસમાં. એક દિવસ થોડા 2 દિવસ થયા છે. ઓહ ઉચકી ચાય પપૈયા પપીતા ચલો હવે જો માર એમ તો ન કહેવાય કેમ ખબર ખરા ફિક્કા લાગે. હા સારું છે. પપીતા ખાય તય ઉપર હતા એકદમ તય ગાડી હતા. અહીંથી આખું ગોલ ફરીને ડુંગરોમાં અહીં ઉતરી આવ્યા. તો હવે નીચે આવી ગયા. હજુ થોડુંક બાકી છે 1.5 કિલોમીટર જેવું. નીચે તો આવી ગયા. લગભગ 5.5-6 કિલોમીટરનો ડુંગર હતો. પહાડ અમે લોકો ચડેલા પેલી સાઈડથી ને ઉતર્યા અહીં શોર્ટકટથી. બીજો હોય રસ્તો હતો મેન રોડ આખો ફરીને આવે ને. પહાડની બીજી એક વાત કહું કે પહાડ જેટલા સુંદર દેખાતા હોય ને
સુંદર તો દેખાય જ છે પહાડીમાં, કોઈ ડાઉટ નહીં, પણ એ પહાડના બારામાં જાણવું હોય ને તો તઈ જવું પડે કે પહાડ જેટલો દૂરથી સુંદર દેખાય ને એટલો નજીક જવાથી ખતરનાક પણ છે, કેમ કે ચાલવાની જગ્યા હોતી નહીં. આવા પથ્થરોમાં ચાલવાનું, જે રીતે અમે ઉતર્યા તે પગ જો સહેજ એમ તેમ થાય તો પગ ભાંગી પણ જાય. ને કાગળમાં લખેલું જ છે કે પગ જેને હોય ઘૂંટણમાં તકલીફ હોય ને તે લોકો આ રસ્તે નહીં ઉતરતા ને રોડવાળા રસ્તેથી ઉતરજો, કારણ કે કંઈ પણ થઈ શકે દુખાવાના કારણે, કેમ કે થોડોક પગ એમ તેમ થાય એટલો તકલીફ તો આવી જ જાય બિંદાસ. અમે લોકો ઉતરી આવ્યા ડુંગર. હવે અમે શોધવાનું છે આશ્રમ. હવે આશ્રમમાં મને કંઈ મળશે કંઈ નહીં તે કોઈ આઈડિયા છે નથી, પણ અમને ઉપર તો નાસ્તો કર્યો, અમે પપૈયું ખાધું, જે ગઈકાલે પરમ દિવસે ખેતરમાંથી તોડેલું, બીજા સેવ મમરા હતા, બિસ્કીટ હતું, એ ખાઈને હવે પાછા અમે લોકો ચાલવા સારું એ આશ્રમ બાજુ ગઈએ છીએ. લગભગ કંઈ હમણાં 8:45 જેવા થઈ ગયેલા છે. તો હવે ગયા આશ્રમ પર, શોધવું પડશે આશ્રમ. પેલા દેખાય થોડા જો જે સફેદ દેખાય જ નહીં તે માણસો ઉતરે છે, પરિક્રમાવાસી. અહીંથી નહીં ખબર પડે. નર્મદે હર. અમે તો ઉતરીને આવી ગયા, હવે એ લોકો ઉતરશે ધીરે ધીરે. અમે જશું આશ્રમ પર. આ જ આશ્રમ ઉપર ડુંગર પરથી દેખાતેલો ને આશ્રમ પર આવી ગયા. માતા સબરી આશ્રમ હીરાપુર, આ ગામનું નામ છે હીરાપુર. માંડવથી ઉતરે તો આવી જાય હીરાપુર સીધું, એનો આશ્રમ છે. હા આવું છે આશ્રમ, મસ્ત મજાનો આશ્રમ. નર્મદે હર. ભગવાન શંકરને દેખાય ને આપણે ગીએ ને એવું તો બને જ નહીં. જ્યારે ભોળાનાથને જો ને ત્યારે આપણે તો ભોળા આવી થઈ ગયું. શંકરને હવે પાછા જલ ચડાવી દઈએ. એ ભોળા ભગવાન નંદી મહારાજ, એ ભોલેનાથ. આશ્રમ ડેડિકેટ કરેલું છે સબરી માતાને, જે આપણા ભીલ હતા. અહીં રામ લક્ષ્મણ બી આવેલા છે. વનવાસવાળું આખું બનાવેલું. નર્મદે હર, નર્મદે હર, नर्मदे है. क्या नाम है? नर्मदे है. क्या नाम है तेरा? राम. और आपका? मोहित. चलो अच्छा. पढ़ने जाते हो या नहीं जाते? स्कूल में जाते हो ना? ભોગ બાલ ભોગ છે મૂળમૂળિયામાં. મસ્ત આશ્રમ છે. નાના નાના છોકરાઓ છે પણ બધા સ્કૂલે જાય તો સારું કહેવાય. જાય છે એમ તો કીધું, કંઈ ખબર નહીં જતા હોય કે નહીં જતા હોય તે. થોડીક જ વાર ગામ આવે ને પાછું આવી જાય ખેતરવાળો ઇલાકો. હા ને, એમ બી આ રસ્તા પર ચાલવાની મજા આવે. એકદમ શાંત વાતાવરણ, એકદમ શાંતિ. ને સિટીમાં કેવું કે ગાડીઓનું વધારે ધ્યાન રાખવું પડે, હું કરતા જાય બે 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 બે. આ રસ્તા પર મજા આવે ચાલવાની, એકદમ શાંતિથી મન ભાવે એવું. ને આશ્રમો પણ મળ્યા કરશે એવું તો કાગળમાં બતાવે
પણ રામ જાણે પછી આશ્રમ ગઈકાલ જેવું થાય કે પછી નહીં થાય કે આજે જો ચાલશું તો લગભગ 12-12:30 જેવા તો અમે આશ્રમ પર પહોંચી જશું. અમને 10 વાગી ગયેલા છે, 2 કલાક હજુ ચાલવાનું તો જોઈએ હવે કેટલા વાગે પહોંચે કેટલા વાગે નહીં. કાલે તો 2:30 વાગે પહોંચેલા ને આજે ખબર નહીં હવે. અમને જે ગામમાં ચાલુ જ નહીં ને નર્મદે હર તે ગામનું નામ છે કુંડા. કુંડા ગામ છે, કુંડા પહાડોમાં. એટલો બધો પહાડ નહીં, માપનો પહાડ છે પણ પહાડો છે ખરા. ને અગાડી આવશે પટેલપુર એવું કંઈ ગામ છે. તો જોઈએ હવે ટાઈમ થવા લાગેલો છે, હવે ભૂખ લાગવાનો. આશ્રમ વહેલો આવી જાય તો સારું. એમના રસ્તા પરથી ચાલતા ચાલતા આવ્યા. એક આ રસ્તો છે, એક સીધો રસ્તો છે ને એક રાહીરો રસ્તો છે. તો હા તો અમારે જવાનું છે આ રોડ પર. નઈ ગાડી બોર્ડ મારેલું જ છે કે પરિક્રમા માર્ગ આ સાઈડ. તો અમે જશું આ સાઈડ ધીરે ધીરે. આવી જવાનું છે હાઈરો રસ્તો. ના ના नर्मदे हर नर्मदे हर. महाराज जी आगे कौन सा गांव है? वही आश्रम वाला ही गांव. हनुमान मंदिर हाँ कितने किलोमीटर पे होगा? 3 किलोमीटर. 3 किलोमीटर अपना गांव दिख रहा है वही. वही ना. चलो હવે આવી ગયો હાઈવે. તો હવે એવું બતાવે છે કે હાઈવે જવાનું છે પરિક્રમા માર્ગ. તો પહેલાં હાઈવે ક્રોસ કરી લઈએ પછી બીજી બધી વાત કરીએ. ટ્રક આવે ભાગો આ બાજુ છે હાઈવે નહીં. હાઈવેથી ડાબા હાથે રસ્તો છે, ડાબા હાથ પર અમારે જવાનું છે. હાઈવે રહી ગયો સાઈડ પર. આવી ગયો નર્મદા માર્ગ, પરિક્રમા માર્ગ, નર્મદે હાર. જોઈને ચાલ્યા કરવાનું. આશ્રમ બતાવે છે. પેલા દુકાનવાળા કાકાએ કીધેલું કે 3 કિલોમીટર. હવે ખબર નહીં કેટલા 3 કિલોમીટર હશે કેટલા નહીં. ચાલવું ત્યારે જ ખબર પડશે. આ એરિયો થોડોક જીઆઈડીસી જેવો લાગે છે, કેમ કે આ બાજુ પણ ફેક્ટરી છે, મારી પછાડી પણ ફેક્ટરી છે, આજુબાજુ ફેક્ટરી છે ને હાઈવે છે નજીકમાં. કન્ફર્મ જીઆઈડીસી જ છે. એ પરિક્રમા માર્ગ બતાવેલો છે. 3 કિલોમીટર તો આશ્રમ કીધેલું. અમે 2 કિલોમીટર જેવું તો ચાલી કાઢ્યું પણ હજુ આશ્રમ આવ્યો નથી. કાલ જેવો લોચો નહીં પડે તો સારું છે. આજે આશ્રમનું નામ દેખાઈ ગયું, હનુમાનજી મંદિર, અન્ન ક્ષેત્ર, રામ સેતુ. અહીં આગળ જ બતાવે છે. તો જઈએ આશ્રમ પર પહોંચીએ. 1/2 કિલોમીટર જ છે. તો હવે આશ્રમ આવી ગયો. હનુમાનજી મંદિર આવ્યો. હનુમાનજી મંદિર કઈ છે પરિક્રમા હશે બધી કે નહીં અત્યારે જશો ત્યારે જ ખબર પડશે. આશ્રમમાં જવા ઘૂસા એવું તો મને કહી લીધું કે તમે પહેલાં રોટલી ખાઈ લો ને પછી આશ્રમ પર જાઓ. તો હાલ તો એ મંદિરે જઈમાં જમી બમી ને આવતા રહ્યા સીધા અહીં આપણા લોકેશન પર. કઈ ઘરે રોકાવાનું છે એકદમ સરસ મજાનું. ને એ ઘડી આપણી ગાડી થઈ ગયેલી છે. પંખા ચાલુ કરી દીધા. હવે થોડીક વાર થઈ ગયા પછી ભાગશું ધીરે કરીને.
બહાર પણ સરસ મજાનું છે. જો હા નર્મદે હર 3 વાગી ગયેલા છે ને મહેશ્વર પહોંચવાનું છે. મહેશ્વર નામ તો બહુ સાંભળેલું હતું મહેશ્વરનું, પણ આજે જોઈ પણ લેશું કે કેવું છે મહેશ્વર. થોડુંક એમ કઈ ઘડી કાશીમાં જેવા મંદિરો છે ને ઘાટ ઉપર, એવો તો એનો ઘાટ તૈયાર કરેલો છે. એટલે બધો મોટો નહીં, મેં સર્ચ કરીને જોયું તો તમે પણ જોઈ લેજો. ખબર નહીં કેટલા વાગે પહોંચાય કેટલા વાગે નહીં તે જો જોવા જેવું હશે તો બતાવીશ, બાકી તો તમે સર્ચ કરીને જોઈ લેજો મહેશ્વર. કે રોડ ઉપર તો દુનિયાભરનો તાપ લાગે છે ને આટલા તાપ નહીં. મેં નહીં પીતા સાહેબ, ના ના નહીં નહીં કુછ બી નહીં. આટલો બધો તાપ લાગે ને એના પાછળ કંઈ ચા પીવા ઉભા રહીએ તો આપણે આવી ગયા છાયામાં. નથી ચાલતેલા પણ નાયરા મહારાજે છે ને, આ મહારાજે અમને એમ કીધું કે રસ પી લે, તો અમે પાછા રસ પીવા ઉભા રહીએ. તાપ છે કે મારું તાપ બહુ જ વધારે ગરમી. આ જ રસ્તો સીધો જશે મહેશ્વર. રસ બસ પી ભાઈ સીતારામ પીએ. ચાલો હવે અમે લોકો રોંગ સાઈડ પર જતા રહેશો. ઊભા રહેજો. તો હવે અમે ચાલવાની પોઝિશન પાછી બદલી કાઢી, કારણ કે એ સાઈડ પર છે ને બધા હાંભે આવતેલા ને રસ જ પીવડાવ કરતેલા, એટલે પછી હવે પાછા રાઈટ સાઈડ પર આવતા રહ્યા. કેળા ખાધા ને હું ખાધું, રાઈન ખાધા, કેળા ખાધા ને રસ પીધો, એટલે ચા પીધી ને દૂધ પીધું. પાછું હવે એકને એવી રીતના જો કરવા રહ્યો ને તો અમારે તઈ મહેશ્વર પહોંચાશે નહીં ટાઈમ પર, એટલે હવે ચાલવું પડે ફટાફટ. હવે જઈને લગભગ અમે લોકો મહેશ્વર પહોંચવા આવી ગયેલા છે. 6 વાગી ગયા. કંઈ પહોંચતા જો અંધારું થઈ ગયું તો મહેશ્વરનું જે વ્યૂ મેં તમને દેખાવા માંગેલો તે દેખાય નહીં મારા હિસાબથી. પણ હવે એ લગીન સુરત દાદા જીવતા એ ઉપર છે, જાગે છે, તો એ લગીન જો પહોંચી ગઈએ તો તમને વ્યૂ મસ્ત મજાનો બતાવીશ. એનો નજારો કે મહેશ્વર હે ના જો તો એ લગીને આવ્યું છે બધું. આ એક આશ્રમ છે, અહીંથી 4 કિલોમીટર બતાવે ને મહેશ્વર બતાવે 2 કિલોમીટર. જોઈએ હવે આશ્રમ પર કયા પહોંચાય કયા નહીં. હવે પહોંચી ગયેલા છે અમે લોકો મહેશ્વર. હવે અહીં ગાડીથી અમારે નદીવાલા ભાગ પર જવું પડશે, કેમ કે નદીવાલા ભાગ પર આશ્રમ હતો. તો કોઈને પૂછી ને પછી અમે લોકો
જશું આશ્રમ શોધવા સારું. 3 આશ્રમ છે, 3માંથી જે પેલું આશ્રમ મળે તે આશ્રમ પર રોકાઈ જવું. સવારે પહાડોમાં હતા ને અમને સિટીમાં આવી ગયા. હવે કાલનું કંઈ આઈડિયા નહીં કે કાલે કેવી જગ્યા હશે કેવી જગ્યા નહીં એ કોઈ આઈડિયા નથી. અહીંથી ઓમકારેશ્વર બતાવે છે 67 કિલોમીટર ઉપર બોર્ડ પર દેખાતું હોય છે. જો વધારે નહીં પણ કાલે પરમ દિવસે તો અમે લોકો પરમ દિવસે તો ત્યાં પહોંચી જશું. ને આશ્રમનું બોર્ડ પણ અહીંથી 750 મીટર બતાવે છે આ બાજુ. તો આ બાજુ જ જશું અમે રોડ ક્રોસ કરીને. કોઈને પૂછવાની જરૂર પડી નહીં. હવે સીધા પહોંચીએ આશ્રમ પર. બોલો ને કાનના નર્મદે હર. આમાં આવી જાય વિડીયોમાં કે આ મહિલા મને હેરાન કરે છે, ચાલતા જઈને લાકડી મને વાર કરે છે. નર્મદે હર. બંને આ રસ્તો ઘાટ પર જશે કે નહીં જશે. આશ્રમ પર બી આવી ગયા. આ આશ્રમ છે, આ મંદિર છે ભગવાન રામનું. ને અહીં ઘડી રૂમમાં અમે લોકો રોકાયેલા છે. ને જે મેં તમને કાશીવાળું કહેતો તે પેલી બાજુ છે. અમે લોકો હતા હાંભે બપોરે, ખબર નહીં કયો દિવસ હતો કયો દિવસ નહીં તે, પણ તઈ અમે લોકો રોકાયેલા ખરા એટલું મને યાદ છે. ને ત્યાંથી પેલા રસ્તેથી અમે લોકો એમ ગયેલા, આખો એડો ઘાટ ફરેલા અમે. જ્યારે અમે લોકો સમુદ્ર મંતર પાર કર્યો તે ને આયરા હાંભેવાળા રસ્તેથી અમે લોકો આવતેલા. તો થોડો કાંટો મારી આવું મેં નીચે કેવું છે કેવું નહીં તે. ઘાટ તો મારા હિસાબથી જે મેં તમને કીધેલું ને કે થોડું કાશી જેવું આવે છે એ તો અહીંથી દૂર છે. તો જઈએ તે પણ જે વસ્તુ જોવાનો ઇંતજાર હતો તે મેં ત્યાંથી જોતેલો હાંભેના પારથી. ને અમને આવી ગયેલો છે એ વસ્તુ જોવા. હવે જો બોલો એ તો બધું બહુ છે ને. નાવડીઓ ને બાવડીઓ એ ઘરે લાગે રાખે જ ચાલે છે મહાદેવ. કેટલું મસ્ત છે. જો આ વસ્તુ તમને જો થોડું કેમ તેમ લાગતું હોય તો ગૂગલ પર જોજો મહેશ્વર લખીને. એકદમ સરસ મજાનું છે. જો તો અહીંથી લઈને આવ્યો આખું તો ઉપર પણ જશું. જે ઉપર અંદર મંદિર કંઈ આવું છે ભગવાન શંકરનું, પણ બંધ છે. આ બાજુ પણ મંદિર છે પણ એ હોય બંધ છે. આવી તો ગયા પણ દર્શન થાય નહીં કારણ કે બંધ છે. હવે ગયા નીચે. ચાલો હવે પાછા રિટર્ન થઈ ગયા. બીજું કંઈ કાવું મંદિર છે ને તો એમ લાગે છે મને જોવાથી કંઈ આરતી થાય છે. ખબર પડે. મસ્ત જગા પરથી આજે એમ લાગ્યું કે ના બધા ભગવાનના મંદિર બંધ થઈ ગયેલા. એક પેલી બાજુ પણ છે. આરતીનો સમય થયેલો છે. પહેલાં અમે ત્યાં આરતી કરી આવીએ પછી આવશું એ ઘરે. અહીં આવતા અમારી આરતી પતતા આ આરતી પતી નહીં જાય તો સારું છે.
હવે ડાયરેક્ટ જાઓ અમારી જગ્યા પર. જે જોવાનું હતું તે જોઈ લીધું આપણે. હવે છે સીતારામથી દાનંદી મૈયા જનંદ કંદી બ્રહ્મા હરિહર શંકર રેવા શિવ હરિશંકર રુદ્રી પાલંતી ઓમ જય સચિદાનંદી ભારત સા. તઈ તો હવે નહીં જવાય ઘાટ પર, કારણ કે અમારી આરતી બારતી પટી ગઈ. હવે જમી બમી ને લંબાઈ દેશું. તો આજનો વિડીયો જો ગમ્યો હોય થોડો ઘણો, માંડવથી લઈને મહેશ્વર લગીનનો રસ્તામાં તો મને થોડુંક એમ તેમ લાગ્યું હોય જોવામાં તો કહેજો મને. અને અમને પણ ગયો તમારી હારું તો મને બતાવવા સારું. તમને ખબર નહીં હવે તે ગમ્યું હશે કે નહીં ગમ્યું હશે. તો ધન્યવાદ તમારો ટાઈમ આપવા સારું ને મારા વિડીયોને જોવા સારું. તો ચાલો આજના વિડીયોને એ સમાપ્ત કરીએ. નર્મદે હર જીવનભર. તો મળશું કાલે સવારે